નમસ્કાર, હું છું રાજન જોશી ને આપ જોઈ રહ્યા છો ભડકો। આજે હનુમાન જયંતિના દિવસે ઠેર ઠેર યજ્ઞો થતા જોવા મળી રહ્યા છે। આપણને ઠેર ઠેરથી સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। પણ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ એક અનોખો યજ્ઞ કર્યો છે। પોતાને શાંતિ મળે એ માટેનો એક યજ્ઞ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કર્યો છે। તો બનાસકાંઠાના માલસણથી અમારી સાથે જોડાયા છે રામસિંહ રાજપૂત। જી રામસિંહ, જણાવશો કે શું પ્રકારનો યજ્ઞ અને કેવો યજ્ઞ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા? આજે છેલ્લા 10 દિવસથી પાણી કેનાલોની અંદર બંધ કરેલું છે। સરકારની જાહેરાત પછી ગુજરાતના મુખ્યમંત્રી હોય ભૂપેન્દ્ર પટેલ કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ એવું જાહેરાત કરી કે ખેડૂતોને જરૂર હશે તો ઉનાળુ સિઝનની અંદર પાણી આપવામાં આવશે। એ જાહેરાત પછી ખેડૂતોએ પિયત કર્યું। ઉનાળુ ઘાસચારો હોય, બાજરીનું વાવેતર હોય અને પછી 15 દિવસ પછી પાણી બંધ કરી દેવામાં આવ્યું। ખેડૂતોનો પાક અત્યારે મુરઝાઈ રહ્યો છે, બળી રહ્યો છે, એવી પરિસ્થિતિ છે। ક્યાંક જીરુનો પાક ઉતર્યો તો ત્યાં આગોતરી બાજરીનું જે વાવેતર થયેલું હતું એને 1 કે 2 પાણીની અંદર પાક પાકી શકે એવી પોઝિશન છે। કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને અત્યારે જઈ રહ્યું છે। જો કેનાલો બંધ રહેશે અને પાણી નહીં મળે તો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અને જો કેનાલોની અંદર પાણી ચાલુ કરીને સત્વરે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચશે તો ઓછામાં ઓછું ખેડૂતોને વાવથરા, સોઈગામ ચારે તાલુકામાં 1000 કરોડ રૂપિયાનો નફો ખેડૂતોને કેટલા વિસ્તારની અંદર પાણીની અછત હશે? અત્યારે થરાદ તાલુકાના લગભગ 15 થી 20 ગામો આવે છે। વાવ તાલુકો આખો છે, સોઈગામ તાલુકાના ગામો છે, ભાભર તાલુકાના ગામો છે। 5 બ્રાન્ચ કેનાલો છે। વેજપુર બ્રાન્ચ છે, માલસણ બ્રાન્ચ છે, ઢીમા બ્રાન્ચ છે, ગઢસીસર બ્રાન્ચ છે, માળકા બ્રાન્ચ છે। એમ 5 બ્રાન્ચ કેનાલો છે અને બીજી ડિસ્ટ્રીબ્યુટર કેનાલો મુખ્ય કેનાલમાંથી નીકળે છે। એટલે ઘણો બધો કમાન્ડ એરિયા છે। એની અંદર વાવ, થરાદ, સોઈગામ તાલુકાના ખેડૂતો જી, પિયત એ કરે છે। જણાવશો કે અહીંયા બીજો ખેડૂતે કયો યજ્ઞ કર્યો અને શા માટે આ યજ્ઞ કર્યો? યજ્ઞ એના માટે કર્યો કે સતત સરકારની જાહેરાત પછી ખેડૂતોએ પિયત કર્યો। પિયત કર્યા પછી પાણી બંધ કરવામાં આવતા વિવિધ સંગઠનો, રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો બધાએ રજૂઆત કરીને રજૂઆત કરવા છતાંય પાણી ચાલુ કરવામાં આવ્યું નથી। ખેડૂતોનો પાક મુરઝાતો હતો। તો આજે હનુમાન જયંતિ છે, પૂનમના દિવસે શનિવાર કે બળિયા દેવનો દિવસ છે અને આજે અમે માલસણ બ્રાન્ચની અંદર યજ્ઞ કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર સત્વરે પાણી ચાલુ કરે એના માટે કરીને અમે યજ્ઞનું આયોજન કર્યું હતું અને ખેડૂતોને પાણી મળે એટલા માટે હાજરો હજુર ચિરંજીવી હનુમાનજી મહારાજ, જે ભગવાન છે હનુમાનજી મહારાજ, એમને માટે યજ્ઞ કરવામાં આવ્યો। એમને યજ્ઞ કરવામાં આવ્યો અને ખેડૂતો પોતાના પાણી માટે જે વલખા મારી રહ્યા છે એ વલખા ન મારવા પડે એટલા માટે આજે યજ્ઞ કરવામાં આવ્યો છે। જોઈશું આવતા નવા સમાચાર। રામસિંહ, ફરીવાર આપણે જોડાઈશું ખેડૂતોને લગતા નવા સમાચારો સાથે। ખૂબ ખૂબ આભાર આપનો। જી જી, આભાર।